નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. વલસાડમાં બ્રિજ તૂટવા મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સ્લેબ ધરાશયી થતા તપાસના આદેશ અપાયા. બ્રિજ તૂટી પડતા ગાંધીનગર સુધી પણ નોંધ લેવાઈ છે. માર્ગ મકાનના સર્કલ ઓફિસરને આ અંગેની તપાસ સોંપાઈ. સ્થળ મુલાકાત કરી બ્રિજની વિગતો હવે રજૂ કરવામાં આવશે. બ્રિજ તૂટી પડવાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. એટલે કે નિર્માણાધીન બ્રિજ હતો અને તૂટી પડ્યો. 4 કામદાર તેમાં દટાયા છે. હજી તો ખુલ્લો પણ નથી, માત્ર નિર્માણ થઈ રહ્યું છે. એવા સમયે આ ભ્રષ્ટાચારની પોલ ખુલી છે, ત્યારે હાલમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ નોંધ જે છે તે ગાંધીનગર સુધી પણ લેવાઈ છે. બ્રિજના સ્લેબ ધરાશયી થવા મામલે તપાસના આદેશ અપાયા છે. માર્ગ મકાન વિભાગની સર્કલ ઓફિસરને તપાસ સોંપાઈ છે. તે સ્થળ મુલાકાત કરી અને તે સંદર્ભે વિભાગને જે પણ વિગતો હશે તે રજૂ કરશે. હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. કેટલા દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે, એવી કોઈ વિગતો રજૂ કરવામાં આવી છે? દિવસ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ સંભવતઃ 1 અઠવાડિયાની અંદર જ આ રિપોર્ટ છે, પ્રાથમિક રિપોર્ટ એમણે સોંપવાનો રહેશે. આજે બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે, એના પગલે ત્યાંના લોકલ આરએનબી એટલે કે માર્ગ અને મકાન વિભાગના સર્કલ ઓફિસર છે, એમને તપાસ માટે સૂચના આપવામાં આવી છે. પ્રાઇમરી તપાસ કરી અને આ ઘટના પાછળનું કારણ શું છે એમણે જણાવવાનું રહેશે. જરૂરિયાત પડશે તો ગાંધીનગરથી વિશેષ ટીમ છે એને પણ ત્યાં મોકલવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી આ બંને ત્યાંના સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહી આ ઘટના બનવાનું કારણ શું છે તે સંદર્ભે કલેક્ટર સાથે પણ એમણે વાતચીત કરી છે. જે ટીમ બનાવવામાં આવી છે એ ટીમે પણ તાત્કાલિક સ્થળ મુલાકાત કરી અને એના કારણો અંગેનો રિપોર્ટ 1 અઠવાડિયા પહેલા જ રાજ્ય સરકારને સુપરત કરવો એવી સૂચના સરકારે આપેલી છે. આભાર તમામ વિગતો માટે, હિરેન.